ફુલ્લી ફર્નિશ્ડ આ 4 BHK બંગલો છે ને ઓનરને આપવાનો છે એઝ ઇટ ઇઝ. લોકેશનની વાત કરું, TP 44 ચાંદખેડામાં છે. બરાબર, એલિવેશન જોઈ લીધું. આ તમારો પાર્કિંગ સ્પેસ એરિયા છે. બરાબર, પણ અહીંયા હિંચકો નાખેલો છે. બરાબર, આ સાઈડ તમારો વરંડા ગાર્ડનિંગ એરિયા છે. બરાબર, એઝ પર વાસ્તુ તમારા બંગલાની એન્ટ્રી રહેશે. એન્ટ્રી થતાં જ જો અહીંયા છે ને ઓનરને ખાલી 2 જ વસ્તુ નથી આપવાની, રેફ્રિજરેટર અને ફ્રીજ. રેફ્રિજરેટર અને વોશિંગ મશીન નથી આપવાનું, બાકી એઝ ઇટ ઇઝ બધી જ વસ્તુ ઓનરને આમનામ રાખીને જવાની છે. હવે ઓનર જોડે હું સંપર્ક કરતો હતો ને એટલે અમારે વાતચીત ચાલતી હતી. બરાબર, અને ખાસ એવો અમે કલાક બેઠા. એમનું કહેવું એવું છે, જે કોઈ ઓનર આ ઓનરનો બંગલો લેશે એટલે ન્યૂ કસ્ટમર કોઈ પણ આ બંગલો લેશે ને એની પ્રગતિ થશે, કારણ કે એમની પ્રગતિ અહીંથી થઈ છે. બરાબર, એટલે ઇવન નોટ ઓનલી આ જ બંગલો, કે આ સોસાયટીમાં જેટલા બી લોકોએ આ બંગલો લીધેલો છે ને એ બધાની પ્રગતિ થઈ છે. એટલે એમને કેવું છે, હવે આનાથી મોટો બંગલો, વિશાળ બંગલો લેવાનો છે. બરાબર, આ તમારો ઝૂલા સ્પેસ, ડાઇનિંગ સ્પેસ આપેલો છે અહીંયા વ્યવસ્થિત, અને આ સાઈડ પૂજા સ્પેસ આપેલો છે. જોઈ લેજો, બધી જ વસ્તુ વાસ્તુ કમ્પ્લાયન્સ છે. કોમન વોશરૂમ આ સાઈડ છે. બરાબર, અને એક ગ્રાઉન્ડ ફ્લોરમાં એક બેડરૂમ છે. બરાબર, અને આ કિચન એરિયા છે. કિચનથી બેકયાર્ડ એરિયા છે, જ્યાં તે થોડોક સામાન પડેલો છે. બરાબર, આપણે ફર્સ્ટ ફ્લોર જોઈએ છીએ. આ સ્ટેર્સ કેસથી તમે ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર એક્સેસ કરી શકો છો. ફર્સ્ટ ફ્લોરમાં જે મિડલ પાર્ટ છે ને, જે લાઉન્જ એરિયા છે ને, ત્યાં અત્યારે ચિલ્ડ્રન પ્લે રૂમ તરીકે આ લોકો યુઝ કરે છે, કારણ કે નાની ડોટર છે એમને. આ તમારો માસ્ટર બેડરૂમ 1 વિથ એટેચ વોશરૂમ આ સાઈડ આપેલું છે. વોશરૂમ આ સાઈડ છે. બરાબર, અને આ તમારો બીજો બેડરૂમ. ટોટલ 4 BHK છે. 21% જ કપાત છે. આ ત્રીજો બેડરૂમ અને એનું એટેચ વોશરૂમ ત્યાં છે, અને આ બાલ્કની અહીંયા છે. જોઈ લો. અને ફર્સ્ટ ફ્લોરમાં છે ને ટેરેસ અને એક બેડરૂમ છે. બરાબર, બધી જ વિગત છે ને મેં કેપ્શનમાં લખેલી છે. બરાબર, અને સ્ક્રીન ઉપર નંબર પણ આપેલો છે. અમારો સંપર્ક કરજો. લોકેશન TP 44 ચાંદખેડામાં આ ફુલ્લી ફર્નિશ્ડ 4 BHK આવેલો છે. સાઇટ વિઝિટ માટે અમારો સંપર્ક કરો. જય હિન્દ, જય ભારત.